ગોપીઓ જે પ્રેમ કર્યો ને ભગવાનને, હજી લગી કોઈ કર્યો નથી ને કોઈ કરી શકશે પણ નહીં. આમ જ્યારે ભગવાન વિરહ થયો, ભગવાન એ ગયા અને પછી ગોપીઓ કૃષ્ણને ગોતતી 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 યમુનાના કિનારા ઉપર, હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ. શરીરનું ભાન ન રહે, જાણે મૃત્યુ અવસ્થા એવી હોય ને એવું ગોપીનો આખું શરીર બન્યું છે. ન હાલી શકે છતાંય એક જ આસ, કૃષ્ણ દર્શન કૃષ્ણ દર્શન કૃષ્ણ દર્શન. એવામાં શરીર બધાના પડતા જાય છે અને નો હલન ચલન કરી શકે એવી અવસ્થા આવી છે ગોપીઓની. એવામાં ત્યાં કાગડા આવે છે અને કાગડા એને એમ લાગે કે આ શરીર મરેલા પડ્યા છે અને હવે ખાઈ જાય. માંસ ભક્ષણ કરવા માટે કાગડા આવે છે. ગોપીઓ જોઈ કે હવે કાગડા શરીરને, કારણ કે આપણી અંદર એ હાલવાની શક્તિ નથી, કાગડાને ઉડાડવાની પણ શક્તિ નથી. એટલી વિરહની વેદનામાં ગોપીનું શરીર પડે છે. અને કાગડો જ્યાં ખાવા જાય ત્યાં ગોપી, એક અવાજ નીકળો છે ગોપીના મુખમાંથી, એ કાગા સબ કુછ ખાઈયો ચુન ચુન ખાઈયો ये शरीर पर इसे देव नैनन को न खाइयो, इसमें कृष्ण मिलन की आस उसमें प्रिया मिलन की आस. બધું ખાજે પણ એક આંખ બાકી રાખજે, કારણ કે હજી આંખના દર્શન બાકી છે. મારા કૃષ્ણના દર્શન થઈ જાય પછી તું આંખ અમે તને આપી દેશી. શરીરનું જે કંઈ ખાવું હોય એ ખાઈ જાજે, કૃષ્ણના દર્શન બાકી છે. આ ગોપીઓનો ભાવ. અરે એ ગોપી જ્યારે આમ થોડુંક પણ જલ મળ્યું છે યમુનાજીના દર્શન કરીને પુનઃ જ્યારે થોડુંક શરીર એમને સશક્ત બન્યું છે તો હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ. એક ગોપી એ કૃષ્ણના એ વિરહમાં ભાન ભૂલી અને પ્રેમમાં, આહા, એક ગોપી એ આમ બંસરી હાથમાં લઈને ખોટે ખોટો કે કૃષ્ણને ગોતમાં હું કૃષ્ણ છું. બીજી ગોપી ગાયને ચરાવતી એમ કે હું કૃષ્ણ છું. ત્રીજી એક ગોપી ઉપર બીજી ગોપી એ પગ રાખીને કહે છે કે હું આ કૃષ્ણ છું. યમુનામાં પ્રવેશ કરે ત્યારે એમ કે હું કૃષ્ણ છું. બધી ગોપીઓ કૃષ્ણ બની અને એકબીજાની વેદના દૂર કરે છે.